ડૉક્ટર પિનાકીન પંડ્યા। અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ, જે આ અત્યારે આપ જોઈ રહ્યા છો। તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે, જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક, વિદ્યાર્થી કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું હોય। આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે, આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે, આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું રહે।